સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના મોજીદડ ગામે ભવ્યથી ભવ્ય શાકોત્સવ ઉજવાયો। મોડી સ્વામિનારાયણ મંદિરના હરિપ્રકાશ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા આજુબાજુના પ્રદેશના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં મોજીદડ ગામે શાકોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 1000થી વધારે હરિભક્તોએ રીંગણાના શાકનો મહાપ્રસાદનો દિવ્ય લાભ લઈને ધન્યતા અનુભવી હતી। ત્યારે આ પ્રસંગે ભારે માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું। ત્યારે ઉપસ્થિત સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા વર્ણવ્યો હતો તથા સનાતન હિન્દુ ધર્મનું આચરણ કરવા સંતોએ બોધ આપ્યો હતો। ત્યારબાદ આરતી કરીને ઉપસ્થિત હરિભક્તોએ શાકોત્સવનો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ત્યારે આ તકે મોડી સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામીજીએ હરિભક્તોને આધ્યાત્મિક જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું હતું। ત્યારે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ સંતોના દર્શન, પ્રસાદ અને આશીર્વચનનો લાભ લીધો હતો। ત્યારે સમગ્ર શાકોત્સવને સફળ બનાવવા માટે હરિનારાયણ સ્વામીજીના માર્ગદર્શન મુજબ ગણપતભાઈ પટેલ, ટીજી પટેલ, દેવુભા જાદવ, પ્રભાતસિંહ સોલંકી તથા સમસ્ત મોજીદડ ગામે તન, મન અને ધનથી સહકાર આપીને શાકોત્સવને દીપાવ્યો હતો। અમદાવાદ ગાદીપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના સમગ્ર ધર્મકુળના રૂઢ આશીર્વાદથી મૂળી તાબાનું મોજીદડ ગામ આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ ભવ્યાતિ ભવ્ય સમસ્ત ગામના સાથ સહકારથી ઉજવવામાં આવી રહ્યો છે। આયોજનની અંદર પૂજ્ય હરિનારાયણ સ્વામીએ ખૂબ મહેનત કરી ગામના તમામ યુવાનો, તમામ સર્વ ધર્મપ્રેમી જનતાના સાથ સહકારથી ખૂબ જ સુંદર રીતે આ શાકોત્સવનું આયોજન થયું છે। એમાં અંદાજિત 1000થી પણ વધારે ગ્રામજનો આ ભોજન પ્રસાદ, બાજરાના રોટલા, રીંગણાનું શાક, મોહનથાળ, ખીચડી, કઢી આ બધી પ્રકારની વસ્તુઓ એ પ્રસાદના રૂપમાં રાખવામાં આવી છે। જે અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામીની પણ ખૂબ દરેક ભક્તોને રૂઢ આશીર્વાદ છે। મૂળી ધામમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સર્વ ભક્તોનું સર્વ પ્રકારે મંગળ કરે એ જ શુભેચ્છા સર્વને। જય સ્વામિનારાયણ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।